વડનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે દેશભરમાં લોકો વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવી રહ્યા છે તેમજ તેમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે। ત્યારે આવો જાણીએ એક ભાજપના મહામંત્રીથી લઈ વડાપ્રધાન બનવા સુધીની સફર। आसमां में सर उठाकर घने बादलों को चीरकर रोशनी का संकल्प ले, अभी तो सूरज उगा। आसमां में सर उठाकर घने बादलों को चीरकर रोशनी का संकल्प ले, अभी तो सूरज उगा है। दृढ़ निश्चय के साथ चलकर हर मुश्किल को पार कर घोर अंधेरे को मिटाने अभी तो सूरज उगा है। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। गुजरातना वडनगરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીએ બાળપણમાં તેમના પિતાને ચા વેચવામાં મદદ કરી। નરેન્દ્ર મોદી ધ મેન ધ ટાઈમ્સ નામના પુસ્તકમાં નિરંજન મુખોપાધ્યાય લખે છે કે મોદીના પિતાની વડનગર રેલવે સ્ટેશન પર ચાની દુકાન હતી। આ પછી તેઓએ પોતાના ભાઈ સાથે બસ સ્ટેન્ડ પાસે ચાની દુકાન પણ ચલાવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર 17 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડ્યું અને દેશભરમાં યાત્રા કરવાનો નિર્ણય કર્યો। તેમના ભારત પ્રવાસ દરમિયાન તેઓ હિમાલયમાં ગરુડ ચટ્ટી ખાતે રોકાયા, પશ્ચિમ બંગાળમાં રામકૃષ્ણ આશ્રમની મુલાકાત લીધી અને પૂર્વોત્તરમાં પણ ગયા। આ યાત્રાઓએ નરેન્દ્ર મોદીના જીવન પર મોટી અસર કરી હતી। નરેન્દ્ર મોદી 2 વર્ષ પછી જ્યારે ઘરે પરત ફર્યા પણ તેઓ માત્ર 2 જ અઠવાડિયા સુધી રોકાયા અને તે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે તે માત્ર 20 વર્ષના હતા। તેઓ સંઘમાં જોડાવા અમદાવાદ પહોંચ્યા હતા। નરેન્દ્ર મોદી સંઘના સંપર્કમાં ત્યારે આવ્યા હતા જ્યારે તેઓ તેમના પિતા સાથે ચાના સ્ટોલ પર કામ કરતા હતા। સંઘ પ્રચારક તરીકે મોદીએ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો। ડિસેમ્બર 1973માં જ્યારે ગુજરાતની એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વધેલા મેસ બિલ સામે પ્રદર્શન કર્યું ત્યારે તે આંદોલનમાં ફેરવાયું અને તે નવનિર્માણ આંદોલન બની ગયું। બાદમાં જેપી પણ આ ચળવળમાં જોડાયા અને આંદોલન ઇન્દિરા ગાંધી સરકાર માટે સમસ્યા બની ગયું। જ્યારે ઇન્દિરા સરકારે ઇમરજન્સી લાદી ત્યારે નરેન્દ્ર મોદીએ તેનો વિરોધ કર્યો હતો। ઇમરજન્સી દરમિયાન મોદીને પણ ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી આગળ વધીને નરેન્દ્ર મોદીને 1988માં ભાજપના ગુજરાત એકમના સંગઠન સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। આ સાથે તેમણે ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો। 1990માં ભૂતપૂર્વ
નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની અયોધ્યા રથયાત્રા અને 1991 અને 92માં મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના સંચાલનમાં મહત્વની ભૂમિકા નરેન્દ્ર મોદીએ ભજવી હતી. નરેન્દ્ર મોદી ધીમે ધીમે ભાજપ સંગઠનમાં આગળ વધ્યા અને તેમને ઓળખ મળી. આ પછી તેઓ રાજ્યોમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારી નિભાવતા રહ્યા. दुनिया में कोई भी देश हो, अगर उसे विकास की नई ऊंचाई पर पहुंचना है तो उसे अपनी विरासत को संभालना ही होगा. વર્ષ 2001માં ભાજપે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કારભાર સંભાળવા કહ્યું. મોદી 2014 સુધી આ પદ પર રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીત અપાવી હતી. અત્યારે પણ તેઓ ગુજરાતમાં સૌથી મોટો ભાજપનો ચહેરો છે, જેમના નામ પર ગુજરાતમાં પાર્ટીને વોટ મળે છે. નરેન્દ્ર મોદી આઝાદી બાદ પ્રથમ એવા બિન કોંગ્રેસી નેતા છે જેઓ સતત 3 વખત વડાપ્રધાન બન્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવવામાં આવ્યા, ત્યારે મોદીએ દેશભરમાં પાર્ટી અને એનડીએ માટે જોરશોરથી પ્રચાર કર્યો. રાજકીય વિશ્લેષકોના મતે આ મોદી અને પાર્ટી સંગઠનની મહેનતનું પરિણામ હતું કે 2009ની લોકસભા ચૂંટણીમાં 116 બેઠકો જીતનારી ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં 282 બેઠકોના આંકડા સુધી પહોંચી હતી. આ પછી ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી પણ બની ગઈ હતી. ज्यादा से ज्यादा ये मेरा क्या कर देंगे भाई? मैं 60 महीने एक चौकीदार बनने के लिए मांग रहा. माला जपते जपते कह रहे हैं मैं मोदी तेरी कब्र खुदेगी. देश देख रहा है एक अकेला कितनों को भारी पड़ रहा है. आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ભાજપે તમામ રાજ્યોમાં ખૂબ જ આક્રમક રીતે ચૂંટણીઓ લડી. એક પછી એક ઘણી ચૂંટણીઓ જીતી પણ ખરા. પાર્ટીએ હરિયાણાથી લઈને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ત્રિપુરા સુધીના રાજ્યોમાં સરકારો બનાવી, જે ડાબેરીઓનો ગઢ કહેવાય છે. પૂર્વોત્તરોમાં પણ ભાજપનું કદ સતત વધી રહ્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે નરેન્દ્ર મોદીને પોતાનો ચહેરો બનાવ્યો અને પાર્ટીએ 303 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપના આ પ્રદર્શનથી રાજકીય વિશ્લેષકોને પણ ભારે આશ્ચર્ય થયું. તેની પાછળનું કારણ નરેન્દ્ર મોદીનું કરિશ્માઈ નેતૃત્વ માનવામાં આવતું હતું. 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી બીજેપી ચૂંટણીનો પ્રચારનો ચહેરો બન્યા અને પાર્ટીએ પોતાના દમ પર 370 અને એનડીએ માટે 400 બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું. નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશભરમાં જોરશોરથી પ્રચાર કર્યો, પરંતુ ભાજપ એકલા હાથે બહુમતી પણ મેળવી ન શકી. જો કે એનડીએ સહયોગી દળોની મદદથી પોતાની સરકાર બનાવવામાં સફળ રહી. વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશોની મુલાકાત લીધી. તેઓ તેમના પ્રથમ અને બીજા કાર્યકાળમાં ઘણા દેશોના રાજ્યોની વડાઓ તેમજ અગ્રણીઓ નેતાઓને મળ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાને જર્મની, ચીન, રશિયા, ભૂટાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, જાપાન, સાઉદી અરેબિયા સહિતના ઘણા દેશોની મુલાકાત લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં દેશ માટે મોટા નિર્ણયો લીધા છે. તેમાં નોટબંધી, બાલાકોટ એર સ્ટ્રાઇકથી લઈને જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા સુધીના મોટા નિર્ણયો લીધા છે. મોદી સરકારે ટ્રિપલ તલાકની પ્રથાને ખતમ કરવા માટે કાયદો બનાવ્યો. લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતનો અમલ કરવો એ પણ મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય માનવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં પીએમ જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સન્માન નિધિ
આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના જેવી ઘણી મોટી યોજનાઓ મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે આ યોજનાઓથી દેશના લોકોને પણ ઘણો ફાયદો થયો છે. દેશમાં યુપીઆઈ ડિજિટલ ક્રાંતિ લાવવાનું શ્રેય પણ મોદી સરકારને જાય છે, જેના કારણે દેશભરમાં મોટા શહેરોથી લઈ છેવાડાના ગામડાઓ સુધી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વેગ મળ્યો છે. યુપીઆઈના કારણે ભારતમાં રોજબરોજનો સામાન ખરીદવો સરળ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યકાળ દરમિયાન ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સિવાય મોદી 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની વાત પણ સતત કરી રહ્યા છે. 2029માં વન નેશન વન ઇલેક્શન પણ મોદી સરકારના એજન્ડામાં સામેલ છે. आसमां में सर उठाकर घने बादलों को चीर कर रोशनी का संकल्प ले, अभी तो सूरज उगा है. હાલ વિશેષ કાર્યક્રમમાં આટલું જ. જોતા રહો નેટવર્ક ન્યૂઝ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.